લાંબા સમય બાદ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે। આ બ્રિજનો લેન્ડિંગ પોઈન્ટ એક્સિસ બેંક સુધી આપવામાં આવ્યો છે। હાલ આ પુલ પર આરામ હોટેલ પાસે રસ્તાની વચ્ચે ડિવાઈડર બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ મોલ પાસેથી કલ્પતરુ માટે 60 ફૂટ ભાગ ખુલ્લો છોડી દેવાતા અહીં અકસ્માતનો ભય રહ્યો છે। આ માર્ગ પર રસ્તા વચ્ચે ડિવાઈડર એક્સિસ બેંક સુધી હતું, જેમાં જગ્યા છોડવાની કે કોઈ ખુલ્લો ભાગ રાખવાનો નહીં હતા। જો બ્રિજ પરથી પૂરપાટ વાહન આવે તો અકસ્માત થઈ શકે, જેનો વિરોધ 16 ઝુંબાના સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે। જો અકસ્માત થાય તો જવાબદારી કોની, એ હવે પ્રશ્ન બન્યો છે। જે આ જે બ્રિજ છે ત્યાં આગળ પેટ્રોલ પંપ પાસે કલ્પતરુ પાસે જે 60 ફૂટનો ડિવાઈડર બનવા નથી દેતા, આ વ્યક્તિ કોણ છે? જેણે કોઈ લેખિતમાં ટીડીઓ સાહેબને પણ નથી આપ્યો, તાલુકા પંચાયત અધિકારીને, મામલતદાર સાહેબને પણ નથી આપ્યો, અને રમણભાઈ પાટકરને પણ પોતાને પણ ખ્યાલ નથી। તો આ 60 ફૂટનો જે ગેપ, જે ડિવાઈડર નથી બનવા દેતા, આ વ્યક્તિ કોણ છે? અને જે પણ હોય એ સામે આવે, ત્યાં હજારોની સંખ્યામાં જાનહાનિ થશે, નાના નાના બચ્ચાઓને ત્યાંથી જવા આવવાના પ્રોબ્લેમ થશે, કારણ કે બ્રિજ ઉપરથી જેટલી ગાડીઓ નીચે ઉતરશે એટલે એ ભયંકર એક્સિડન્ટ થશે। સંજાણ કરતાં પણ બહુ ખરાબ પરિસ્થિતિ આ ઊભી થશે। એટલે 60 ફૂટ ડિવાઈડર બનવો જોઈએ। સોલસુંબા સરપંચ તરીકે હું પણ ગામના વિકાસ સાથે છું, પણ આ જેણે પણ રોક્યો છે, હવે ત્યાંના મેં દાળના સરપંચ નરેન્દ્રભાઈને પણ પૂછ્યું કે ભાઈ તમારું પણ નામ લે છે બધા, તો નરેન્દ્રભાઈએ મને એમ કીધું કે ના સરપંચશ્રી, મને કે હું આમાં છું જ નહીં। તો આ રોકે છે કોણ બ્રિજને? દાળના સરપંચ પણ ના પાડે છે કે આ ડિવાઈડર બનવો જ જોઈએ, તો રોકે છે કોણ?